નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુંગરાણી મંગલ મૂર્તિ વિદ્યાલયની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો છેલ્લે આપણે લેક્ચર નંબર 4 જોયો હતો, બરાબર છે, કે બાયો સાવરના નિયમની ઉપયોગિતા. બાયો સાવરનો નિયમ જે છે એની મદદથી વિદ્યુત ભાર નું જે વિદ્યુત ક્ષેત્ર હતું એ અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે આઈડીએલ પ્રવાહખંડના કારણે હતું તે બંનેનું મિશ્રણથી આપણે અગત્યના જે છે મુદ્દાઓની નોંધ લીધી હતી. બરાબર છે મિત્રો. આજે મિત્રો આપણે લેક્ચર નંબર 5 ચેપ્ટર નંબર 4 મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ એટલે કે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વની અંદર મહત્વનો મુદ્દો કે ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મિત્રો જોવાનું છે. આ આજનો પોઈન્ટ છે. પરંતુ મિત્રો વસ્તુ એ છે કે આ જે છે નેક્સ્ટ ટાઈમ પૂછાવાનું છે. કઈ નો એકાય, પરંતુ લાસ્ટ ટાઈમ તો આ પૂછાઈ જ ગયેલો છે. માર્ચ 2020 ની અંદર બોર્ડમાં આ ક્વેશ્ચન જે છે પૂછાઈ ગયેલો છે. આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે. આપણે કહી ન કે નેક્સ્ટ ટાઈમ પૂછાશે જ, પણ પૂછાવાની સંભાવના રહી છે કે મિત્રો અમુક ક્વેશ્ચન જે છે ને સિલેક્ટેડ ક્વેશ્ચન હોય કે એ પૂછાઈ શકે એવા હોય છે. બરાબર છે. તો આની ઉપર તમે મિત્રો વધારે થોડું ભાર આપજો. ગૂંચળું જે છે મિત્રો આપણે દોરીએ. ધારો કે આ રીતનું હું એક ગૂંચળું દોરું છું. અહીંયા મિત્રો ઈંડા જેવું લાગે કે એવું લાગતું ને તો કે મિત્રો એક વસ્તુ અહીં બીજી આપણે કહી દઈએ. ગૂંચળાની બદલે રિંગ વાપરે છે ઘણી વખત એ શબ્દ કે વર્તુળાકાર રિંગ વડે એની અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવું. તો એ પણ આપણે મિત્રો મેળવી શકીએ છીએ. બરાબર છે. હવે મિત્રો અહીંયા જે છે આ એક્સ અક્ષ તો કહીએ છે કે બરાબર છે. હવે ધારો કે મારે ગૂંચળાના લીધે ધારો કે કોઈ બિંદુ કેન્દ્ર જે છે એનું હું કહી દઉં રિંગ અથવા તો ગૂંચળું. તમે જે ઓલી બંગડી પહેરો છો ને મિત્રો, બરાબર છે, જે બહેનો હોય બંગડી પહેરતા હોય ને ભાઈઓ હોય એ કડું પહેરતા હોય, તો એ કડું લઈ લેવાનું ભાઈઓને અને બહેનોને બંગડી લઈ લેવાની. અને જેવું હોય ને એવું તમારે આમ એક્ઝેક્ટલી સામે આમ થોભી રાખવાનું એને, અને પછી જોવાનું કે આ રીતનું કેવું થાય છે. મિત્રો ધારી લો કે આ છેડો જે છે એ બહારનો ધારીએ, આ અંદરનો થાય, તો આ બહારનો ને આ અંદરનો તમારે જે ધારવું તમારે. તો એક કામ કરો, આને બહારમાં કહી દો મિત્રો, અહીંથી આમ કરો એટલે કે આમ હોય બંગડી એક્ઝેક્ટલી. બરાબર છે. ધારો કે આ જે છે બંગડીનો બહારનો છેડો તો કડું જે હોય છે ભાઈઓને પહેરવાનું એનો બહારનો છેડો આ છે. અંદર જે છે આવું પાછો એક્ઝેક્ટલી આવું હોય કે નહીં, આ પાછળની સાઈડ એમાં બહારની સાઈડનો આ ભાગ એટલે આ કહું છું હું. તો મિત્રો પ્રવાહ જે છે કરંટ આમ પસાર થશે કે નહીં ગુસાનો. ઓકે, આમાં બંધ પરિપથમાં હોય તો આ કરંટ. મિત્રો આની ત્રિજ્યા જે છે એ ગણોની આપેલી જ છે ટેક્સ્ટબુકમાં. આપણે લઈ લઈએ કેપિટલ આર ત્રિજ્યા વાળું. જૂની ટેક્સ્ટબુકમાં મિત્રો એ સ્મોલ એ ત્રિજ્યા વાળી વર્તુળાકાર રિંગ હતી, બીજું કાંઈ ચેન્જીસ નહોતું. મિત્રો હવે આને અક્ષને લંબ એકાવી આપણે વિષુવરેખા દોરીએ. આપણે આની ઉપર ઉદ્ભવતું ધારો કે મારે અહીંયા P બિંદુ છે, સપોઝ આ x અક્ષ ઉપર P બિંદુ પર નું મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. કે આ રિંગના કારણે, આખી રિંગના કારણે ખાસ તમારે આની અંદર બાયો સાવરનો નિયમનો ઉપયોગ કરવો પડશે. મિત્રો હું એટલો એવો ભાગ લઉં ખાલી આલો તો એટલો ભાગ મિત્રો આપણને ખબર છે. આખી એની લંબાઈ હું કઈક ધારી લઉં કે સંપૂર્ણ રિંગની લંબાઈ જે છે આપણે હું ધારીએ, તમે કઈ ધારીએ સંપૂર્ણ રિંગ જે છે ની લંબાઈ હું અહીંયા કહી દઉં કે L છે. રેડી? L છે. તેથી આપણે એને સૂક્ષ્મ ભાગની લંબાઈ કેટલી થાય, તો તેથી સૂક્ષ્મ ભાગ જે છે એની લંબાઈ આપણને કેટલી મળે મિત્રો? dl મળે કે? ઓકે. તો મિત્રો એટલા ભાગની લંબાઈ dl થાય. એટલે મિત્રો રિંગ જે છે એ કંઈક જો તમને બતાવું આ રીતનો ઉપરનો ભાગ છે એ રિંગનો. અહીંયા જે છે તમને આ બતાવી. તો મિત્રો અહીંયા મારે dl ખંડ મેળવો તો મારે એની લંબાઈ જે છે મિત્રો, લંબાઈની દિશા તો મિત્રો પ્રવાહ આમ વહે છે. મિત્રો પ્રવાહ ખંડની દિશા કેમ હશે? તો પ્રવાહ જેમ વહેતો એમ. તો મિત્રો અહીંયા મારે ઉપર બતાવવું હોય તો અહીંયા દિશા કેમ બતાવે? તો આમ બતાવે કે આ બાજુ હતો, આ બાજુ મારે પ્રવાહ ખંડની દિશા બતાવી તો અહીંયા ઉપર આમ એરો મારવો પડે કે નહીં? આઈડીએલ નો ઉપરની બાજુએ
સમજણ પડે છે તમને હું કહું છું? એટલે કે ઉપરની બાજુ આમ હોય, બરાબર છે, કેમ કે પ્રવાહ જે આમ પસાર થાય છે. જો આમ સમજાય છે? આખો આમ વર્તુળાકાર જે પ્રવાહ પસાર થાય છે. મિત્રો પ્રવાહખંડ જે છે અહીંયા સ્પર્શક દિશામાં આ દિશામાં છે, એટલે આવું કહી દઉં dl ની દિશા, લંબાઈની દિશા. પ્રવાહખંડ પણ આપણે કહી શકીએ, એમાં કઈ વાંધો છે નહીં કઈ મિત્રો. કેવો હોય તો અંદર કહીએ કઈ સ્પર્શક. તો મિત્રો નીચેની બાજુ કેમ હોય? તો આમ હોય. એટલે કે મિત્રો તમને સમજાવું કેમ હોય. ધારો કે તમારે ત્યાં આ રીતનું ગૂંચળું હોય, આ રીતનું, તો અહીંયા મિત્રો ઉપરની બાજુ આમ હોય, તો નીચેની બાજુ મિત્રો ગૂંચળું આમ હોય, પણ આમ જ પ્રવાહ આવે છે બારી બાજુ, તો આમ હોય કે નહીં? મિત્રો નીચેની બાજુ dl ની દિશા આમ, ઉપરની બાજુ મિત્રો જે છે આ દિશામાં. એટલે આટલી વાત પૂરી થઈ. મેં સૂક્ષ્મ ભાગમાં હુલવા કન્વર્ટ કરી નાખ્યું, કેમ કે વર્તુળાકાર છે, બરાબર છે, નિયમિત આકાર નથી ને એક્ઝેક્ટલી. મિત્રો સૂક્ષ્મ ભાગના લીધે આપણે આ પોઈન્ટ આગળનું આપણે ચુંબકી ક્ષેત્ર મેળવવું છે, સીધી જ વાત છે, બરાબર છે. તો મિત્રો પ્રવાહ જે છે આ રીતે આમ પસાર થાય. જોવામાં દેખાય છે તમને? આ બંગડી જે છે એને હું આમ લઈ લઉં તો મિત્રો આ રીતે ગૂંચવું બને, અને પ્રવાહ જે છે આમ પસાર થાય. જો આમાં બરાબર છે મિત્રો, આમ પ્રવાહ પસાર થાય. મેં આખાને જે છે અહીંયા આમ છે, પણ આમ ખરેખર મૂકવાનું છે, આ છે આમ મૂકવાનું હોય. કેમ? તો આજે મારો હાથ છે અહીંયા આ રીતે મૂકવાનું હોય. પરંતુ મિત્રો આપણે એને વ્યવસ્થિત રીતે સમજવા માટે અહીંયા આમ ગોળાકાર રાખીને આમ પ્રવાહ પસાર થાય છે એમ કહી શકીએ. હવે મિત્રો આમ લઈએ. મિત્રો તમે એક વસ્તુ જોયું છે કે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, આંગળા જે દિશામાં જાય એ દિશામાં ચુંબકી ક્ષેત્ર હોય. ફાઇનલ થઈ ગયું મિત્રો. જો આની અંદર જે છે બધાને બહુ વાંધો પડતો હોય છે, એ મને ખબર છે, બધાને વાંધો પડે મિત્રો, તમને નહીં. એટલે કે મિત્રો જો પ્રવાહ અહીંયાથી આમ હોય, અહીંયા રાખો, અહીંયા સપોઝ પ્રવાહ જે છે ઉપલી આમ છે, તો હું અંગૂઠો આમ રાખી તો આંગળા કેમ થશે મારા? હીટા તો આમ જાય કે? એટલે મિત્રો ચુંબકી ક્ષેત્ર શું થશે? તો અહીંથી આમ ને અહીંથી શું થશે? બહાર નીકળશે કે નહીં? જુઓ ઘરે જશે તમારે વિદ્યાર્થી મિત્રો કઈક કડા જેવું, એટલે કે વર્તુળાકાર કઈક હોય એની જોડે પદાર્થ લેવાનો અને પછી સમજવાનો પ્રયત્ન કરજો, તો જ મજા આવશે, બાકી મજા નહીં આવે. આની અંદર પોઈન્ટ બહુ મસ્ત છે, સહેલો છે, સમજાઈ જાય તેવો છે, બહુ અઘરો કરતા નહીં. હજી એક વખત હું કહી દઉં છું, પોઈન્ટ બહુ સહેલો છે, સમજાઈ જાય તેવો છે, બહુ અઘરો કરતા નહીં. મિત્રો તમે અંગૂઠો આમ રાખો એટલે આંગળા જે છે આમ જવાના છે. એટલે મિત્રો અહીંયા પણ એવું જ થવાનું છે કે અહીંયા જે છે રિંગ આમ છે, મિત્રો આંગળા જે છે અહીંથી અંદર જશે, એટલે મિત્રો આમ ચુંબકી ક્ષેત્ર આવશે. અહીંથી જે છે અંદરની બાજુ, અહીંથી જે છે પાછું બહાર નીકળશે. આમ રિંગ જે છે આખી આ ભાગ જે છે ને તમારે મિત્રો અહીંયા એક્ઝેક્ટલી 3D માં બહારની બાજુએ કલ્પવો પડશે, તો જ આવું વિદ્યાર્થી મિત્રો થશે, નહીતર લોચો પડી જશે. એટલે મિત્રો તમને કશું કહી દઉં સીધું. આ બિંદુ આગળ ચુંબકી ક્ષેત્ર મિત્રો અહીંથી વર્તુળાકાર હોય, આમ જો તો આમ હોય કે આમ હોય. ઓકે, તો ઉપરના લીધે મિત્રો ચુંબકી ક્ષેત્ર કેમ હશે? મિત્રો આમ ગુજામ તરત થઈ તો અહીં આમ દિશા જાય કે નહીં? જો તો હિસાબ તો આમ થાય કે નહીં? તો સીધું અહીંથી મિત્રો આમ જાય કે નહીં? જો તો ધીમે ધીમે કરો જોજો, સમજો. આમાં મોટું થતું જ જાય ચુંબકી ક્ષેત્ર, થતું જ જાય. એટલે મિત્રો આ મોટું જબર વર્તુળ બને કે નહીં? આમ જો ગુજરા વાળી મોટું જબર એક વર્તુળ બનશે, કેમ કે ચુંબકી ક્ષેત્ર જે છે એ વર્તુળાકાર હોય, બહાર રાખવું, બરાબર છે. તો મિત્રો અહીંયા ચુંબકી ક્ષેત્ર તો સ્પર્શક દોરવાનો કે નહીં આપણે વર્તુળનો? કઈક તમારે જાવું રીતના કઈક વર્તુળ બનતું હોય મિત્રો, કોમ ગોળ સકડો હાલ બનાવવાનું, મિત્રો સ્પર્શક દોરવાનું થાય કે નહીં? ઓકે, આમ સ્પર્શક થાય. અથવા મિત્રો એનો નિયમ આમ બધા એવું શીખવાડતા હોય છે કે અહીંથી ચુંબકી ક્ષેત્ર જે છે આમ તમે કરો, બરોબર છે કે નહીં? વર્તુળ ગોળ ગોળ. તો મિત્રો અહીંયા છે કે આમ મેટ હોય કે જો તો મિત્રો નીચેની બાજુ કેમ હશે? તમે કરો મિત્રો ક્યાં હોય? ઉપરની બાજુ હોય કે જો તો આ બિંદુ આગળની વાત છે, જોજો. નહીતર તમારે શું કરવાનું મિત્રો? આની અંદર મોટું જબર વર્તુળ દોરવાનું, ચુંબકી ક્ષેત્ર રેખા જ્યાં બિંદુ આગળ હોય ત્યાં સુધી લોંદા હોય, આમ જેમ વાત કરીએ ને આપણે એમ ગીચો ગીચ હોય. એમ અહીંયા હોય તો બાજુમાં હોય, બાજુ જે જગ્યા ન હોય ચુંબકી ક્ષેત્ર રેખાઓની, એમ જ આપણે ધારી લઈએ. એક ગેપ છે, હા માઇક્રોમીટરના ક્રમનો ગેપ છે, એમ પણ ધારી શકાય. તો મિત્રો આ બિંદુ આગળનું આપણે જોયું તો અહીંયા આખું મોટું વર્તુળ એને સ્પર્શક દોરી એટલે નીચેની બાજુ આવશે ચુંબકી ક્ષેત્ર આમાં હોય. એટલે તો આમ લીધે મિત્રો આમાં હોય, આમાં ઊંધું. તો મિત્રો અહીંયા સ્પર્શક દોરો તો એનો ઉપર વ્યૂ થાય કે નહીં? એનું ચુંબકી ક્ષેત્ર મિત્રો કંઈક આવું થાય. હવે મિત્રો હું અહીંયા યામાક્ષ પદ્ધતિ લઈ લઉં. આ પોઈન્ટ P છે. હવે મારે અહીંયા હું જો અહીંયા નાનો ભાગ છે, કયો? dl જેટલો સૂક્ષ્મ ભાગ છે મિત્રો. ને પ્રવાહખંડ જ કહી દઈએ આઈડીએલ ના લીધે, બરાબર છે? એટલે તમને બહુ વાંધો નહીં. રેડી? આઈડીએલ પ્રવાહખંડ છે ને, હાલો સૂક્ષ્મ. એના લીધે ચુંબકી ક્ષેત્ર બરાબર તમારે db કહેવાનું કે b કહેવાનું? પેલો મારો પ્રશ્ન એ છે. dl છે, સૂક્ષ્મ ખંડ છે, આખું નથી, એટલે તમે db જ કહેશો, dl નહીં કહેતો. મિત્રો દિશા આવી આ db ની, અહીંયા મિત્રો db ની દિશા આવી. અહીંયા થોડીક દિશા આપણે થોડી વધારે આમ એરો આપી દો તો અહીંયા આપી દઈએ થોડો મિત્રો આમ હરખો, બરાબર છે? હવે મિત્રો યામાક્ષ પદ્ધતિ આપણે લઈ લઈએ તો મિત્રો આમ બને કે નહીં?
આ તમારી અક્ષ જે છે y અક્ષ થાય, બરાબર છે, અને આ જે છે મિત્રો x અક્ષ થાય. આમ જે છે -x થાય, નીચેની બાજુ -y થાય, ઉપરની બાજુ +y થાય. મિત્રો અહીંથી જે છે ધારો કે મારે x અંતરે એના વર્તુળના કેન્દ્રથી અથવા તો ગૂંચળાના કેન્દ્રથી મારે આ x દિશા છે એટલે હું x અંતર જ ધારી શકીશ, બીજું એમાં કઈ પ્રશ્ન છે નહીં. તો મિત્રો મારે અહીંથી આ ડિસ્ટન્સ ધારવું છે એટલે જો તો પાગો બને છે એટલા માટે હું આવું કરું છું. કાટકોણ ત્રિકોણ બને છે, દેખાય છે 90. તો આ લીટીએથી મારે અહીંનું અંતર કેવું તો હું કેટલું કીધું, સપોઝ હું કીધું સ્મોલ r આવો છે. તો મેન મિત્રો પ્રશ્ન છે કે અહીંયા જે છે આ અહીંયા કેટલો ખૂણો બને, ધારો કે આ ખૂણો θ બનાવે છે, કોઈને આમાં કઈ પ્રશ્ન છે નથી ને? ઓકે. તો મિત્રો આ ખૂણો કેટલો થશે? તો આ 90 થાય. તો મિત્રો આ મારે કેવો હોય તો કેટલો થાય? આ 90 આ θ, તો આ કેટલો થાય? તમને ખબર છે કે કાટકોણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો 180 આને કે ધારી લઈએ આપણે x + 90 + θ બરાબર 180. તો x ને કરતા બનાવો એટલે હું આવે જવાબ મને કયો? 90 એટલે 180 - 90 એટલે મિત્રો 90 થાય અને θ એટલે મિત્રો -θ થઈ જાય. તો મિત્રો અહીં આવે 90 - θ. તમને આવું બધાને આવડે છે મેથેમેટિક્સ, સાદું એવું મેથેમેટિક્સ છે. મિત્રો મારે આ એંગલ જોઈએ છે, આ મળે ખરો મને? DB નો અને y અક્ષ ની આડનો મારે ખૂણો જોઈએ છે, મને મળી જાય ખરો? મળી જાય, એમાં કઈ ડાઉટ છે નહીં. જો હવે હું એવું કરું છું, મારે આ જે ખૂણો છે એ પ્રથમ ચરણની અંદરનો છે અને y અક્ષ સાથેનો છે. મારે જે છે આ ઘટક એટલે કે મારે x ઘટક અને y ઘટક જોઈએ આપણે ધોરણ 11 યાદ કરવાનું પાછું મિત્રો, બરાબર છે? 11 માં ધોરણ પ્રમાણે આપણે કાર્ય કરીશું. હવે તો મિત્રો આ જે છે તમે જો ઉપરની લાઈન જે છે 180 ખૂણો થાય કે નહીં, આખે આખો ખૂણો કેટલો થાય આટલો મને કોઈ કહેશે? તો આનો સરવાળો થાય 180. એટલે હું એક વસ્તુ કરું છું, ધ્યાન આપજો ખાસ. તો 180 આ સાઈડમાં કરું છું, તમે જોજો, આ સમજવા જેવી વસ્તુ છે. આ ખૂણો કેટલો થાય તમને સીધું ગોઠવી નાખશો ખબર પડી જાય કે θ થાય, પણ આપણે અત્યારે નહીં કરીએ. પણ આ ખૂણો જોઈએ છે, આને હું x ધારું તો મિત્રો આ આખો કેટલો થાય? આ 90 થાય કે નહીં? જો કાંઈ x અને y અક્ષ નો ખૂણો કેટલો થાય? 90 થાય. એટલે આ 90. તો મિત્રો આ કેટલો થશે? આ ખૂણો કેવો થઈ શકે? કઈ છે 90 - 1 થશે. સીધી વાત છે કે આખો 90 એટલે બાદ નાખો તો મિત્રો આવી જાય કે 90 - x. પાછો તમે આખો તો જોતો પડે 90 - x + x એટલે થઈ ગયો મિત્રો આખો 90 પાછો. આવું તમે કરી શકો છો. હવે મિત્રો આ ખૂણો કેટલો થાય? અહીંથી ત્યાં કાટકોણ છે કે નહીં, આ જે છે x અને y અક્ષ નો ખૂણો છે, આ 90 થાય. તો મિત્રો આ કેટલો થશે? કોઈ કહેશે? એટલો એવો. તો 90 માં મિત્રો કેટલો બાદ થઈ ગયો? તો આ 90 તો આખો એમાં કેટલો બાદ થઈ ગયો? એટલો બાદ થઈ ગયો કે નહીં? તો એટલો કેટલો વધશે? તો 90 - θ થશે મિત્રો. તો મિત્રો કુલ ખૂણા આપણે જોઈએ તો આ x. હવે અહીંની શરૂઆત કરી 180 કેટલો? તો આખે આખો આ એક અડધો વર્તુળ છે એટલે 180 એ થાય. તો એ કેટલું? તો મિત્રો આ 90 - x કરાવી લો. આવો 90 - x 90 ડિગ્રી - x વત્તા x લેવાનું છે. ઓકે કે નહીં લેવાનું એવું પડશે ને તમારે x એ તો ફાઇન કરવો છે ભાઈ. x તમારે મેળવવાનો છે. હમણાં જો જોબ 0 આવી જાય કે પેલા એ આપણે કેલ્ક્યુલેશન કરીએ, બરાબર છે? પછી આપણે x મેળવી આવડવા આપણને મળે કે નહીં એમ જોવા માટે, બરાબર છે? હવે જુઓ આ 90 - θ એટલે વત્તા 90 - θ થશે મિત્રો. ના x આવ્યો છે, બીજું કાંઈ છે નહીં થાય. ને આ મિત્રો કેટલા છે? વત્તા પાછો θ. તો જો તો મિત્રો બધું એક્ઝેક્ટ થઈ જાય છે કે નહીં? 90 ડિગ્રી - x વત્તા x વત્તા 90 - θ વત્તા θ. તો બરાબર બધું છે કે 180 બરાબર 180. એટલે મિત્રો આપણે જે કર્યું છે આ એ કામકાજ કેવું છે? તો સાચું કામકાજ છે એમ અત્યારે કહી શકીએ. હવે એટલું તમે કહી શકો કે નહીં? બરાબર છે. હવે આગળ મિત્રો આપણે જોઈએ કે x એંગલ છે એ કઈ રીતે તમારે મેળવવો જોઈએ, બરાબર છે મિત્રો? હવે આપણે x જોઈએ છે. x એંગલ જે છે આપણને કેટલો મળશે? તો હવે તમે જુઓ એક વસ્તુ, આ DB અને R સ્થાન સદિશ મિત્રો એકબીજાને કેવા હોય? તો એક્ઝેક્ટલી લંબ દેખાય કે નહીં? લંબ છે. એટલે કે મિત્રો આ અહીંથી એટલો એંગલ જે છે કેટલો થાય? તમે જુઓ અહીંથી, આમ જુઓ આ એંગલ જે છે 90 થાય છે. ઓકે 90 થાય છે. 90. તો મિત્રો મારે આખો એંગલ 90 છે, બરાબર છે? તમે સમજો ખાસ. હવે મિત્રો આ વત્તા કરો ને તો આખો એંગલ 90 એટલે મિત્રો 90 - θ વત્તા x = 90 ડિગ્રી એવું થાય કે નહીં? જોતો હોય
ઓકે 90 માં θ વત્તા x = 90 ડિગ્રી થાય તો આ બેનો સરવાળો બરોબર 90 થાય. ઓકે થઈ ગયું, ડન. હાલો ઓકે. તો મિત્રો 90 થી ઉડી જાય તો મિત્રો તેથી θ ને આમ જોજો મિત્રો θ આમ આવ્યો એટલે x થઈ જાય. બરાબર છે કે નહીં? સમજો ખાસ તમને જે છે મેં અહીંયા ટેક્સ્ટબુક કરતા ઊંધો ખૂણો θ લીધો છે. ઘણા એમ થાય કે એસ લાગે આ તમે હું કીધું, તો આ તમે ટેક્સ્ટબુક પ્રમાણે ન કરતા મારા પ્રમાણે કામ કરજો ખૂણાનું, એટલે x આપણને શું મળી ગયો? θ મળી ગયો. તો મિત્રો આ db ની આડેનો આ ઘટક નો આવે તો જેની આડે ખૂણો એ ઘટક નો તો એ cos આવે છે ને, તો db cos θ આવશે. એ રીતે મિત્રો અહીંથી પણ તમે આ કેલ્ક્યુલેશન કરી પોઈન્ટ ની, બરાબર છે? આ પોઈન્ટ ની એટલે આ ખૂણો θ, પછી પાછું મિત્રો અહીંયા તમે θ લ્યો તો મિત્રો આ db, તો આ db શું આવે? cos θ આવે. તો મિત્રો અહીંયા લે શું આવે? તો અહીંયા db ઉપર નો આનો હોય db sin θ આવે, અને મિત્રો અહીંયા શું આવે? તો db sin θ આવે. બરાબર છે કે નહીં? લ્યો db cos આનો ઘટક રેડી, આ db નો તો db sin θ, db cos θ. તો આનો શું આવે મિત્રો? તો db cos θ, db sin θ. હવે મિત્રો x અને y ઘટક પ્રમાણે તમને શું મળે? ચુંબકી ક્ષેત્ર મળે. એટલે મિત્રો આ કાઢ નાખે. આની હવે કાંઈ પણ આપણે જરૂર થશે. અને હવે જો મેન વસ્તુ શરૂઆત થાય છે. આકૃતિ તમને હવે સમજાઈ ગઈ છે. આમ થોડુંક આવે જરૂર આને કાઢી નાખીએ આપણે. હવે મસ્ત રીતે તમારે આકૃતિ દોરવાની હો મિત્રો. તમને તો ઓલરેડી ખબર પડી જાય છે કે આ θ ધારી લો એટલે મને બહુ ટેન્શન છે જ નહીં. ટેક્સ્ટબુક પર આખી આવ્યો છે. જવા દોની વાત આવ. હવે મિત્રો આકૃતિ ઉપરથી એક વસ્તુ કહીએ કે અહીંયા y ઘટક તમે જુઓ તો હવે આકૃતિ પરથી કહી શકાય કે y ઘટક એટલે કે db cos θ એકબીજાને કેવા છે? db cos θ એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. હોવાથી તેઓ એકબીજાને શરૂ કરી નાખે, નાબૂદ કરી નાખે. એટલે કે જો આ પ્લસ ને આ માઇનસ, પણ અહીંયા તો પ્લસ જ થાય. એટલે અહીંયા મિત્રો આનો સૂક્ષ્મ ઘટક જે છે તો એમાં આખાનો સૂક્ષ્મ ઘટક તમે જો આખા રીંગનો તો અસંખ્ય મળી બધાયના સાઈન આમ જ આવશે. એટલે મિત્રો બધાયના સાઈન ન થાય સરવાળો, અને સૂક્ષ્મ ઘટકનો બધાનો સરવાળો શેમાં પરિણામે? તો સંકલનમાં. એ આપણે કરશું પણ હજી વાર છે. બરાબર છે? તેઓ એકબીજાની અસર નાબૂદ કરી નાખે, એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે મિત્રો ટૂંકમાં એ આપણે ધ્યાનમાં લઈશું નહીં. બરાબર છે કે નહીં? એકબીજાની અસર ને શું કરી નાખશે? નાબૂદ કરી નાખશે. તો તેથી મિત્રો આપણે શું લઈશું ખાલી? તો અહીં માત્ર ને માત્ર આપણે એક જ સૂક્ષ્મખંડ લઈએ, કેમ કે અસંખ્ય સૂક્ષ્મખંડ, બીજું લેશું નહીં ક્યારે. કુલ સૂક્ષ્મખંડનું આપણે સંકલનમાં પરિણમે. તમને મેં વાત કરી એમ દરેક ટુકડા લેવાના. એ શેમાં પરિણમે? એનો સરવાળો તો સંકલનમાં પરિણમે. એ પછી છેલ્લે કરશું આપણે. તો અહીં માત્ર dbx બરાબર db sin θ ઘટક જ લેવો પડે. એટલે કે x દિશાનો ઘટક જ ધ્યાનમાં લઈશું. સમજ પડી ગઈ કે મિત્રો તમને કે નહીં? માત્ર ને માત્ર આપણે તો જે છે એ x દિશાનો ઘટક જ ધ્યાનમાં લઈશું. તો મિત્રો પહેલા તો હવે બાયો સાવરના નિયમ અનુસાર મુજબ આ પ્રવાહખંડના લીધે r સ્થાન સદિશ અંતરે p બિંદુ આગળ ચુંબકી ક્ષેત્ર આપણે મેળવવું છે. ધારો કે આ db છે તો નીચેનું છે. બરાબર છે? બધું હરખું જ છે. તો મિત્રો તેથી અહીંયા db કઈ દઈએ સદિશ બરાબર શું આવે? તો μ0/4 પાઈ I dl સદિશ ક્રોસ r હેટ છેદમાં r સ્ક્વેર. આ તમને બધાને આવડે છે. તેથી મિત્રો આપણે db લઈ લઈએ તો શું થાય છે? તો μ0/4 પાઈ I dl. મિત્રો આને સદિશ કહીએ આપણે આ. તો છેદમાં મિત્રો માનાંકમાં r આવે એની બદલે અહીંયા શું કરી નાખશું આપણે r નો ઘન. હવે મિત્રો અહીંયા db છે. આપણે મિત્રો શું ખાલી ઘટક આવશે? તો db ઓફ x આવશે. બરાબર છે? તો આપણે જોઈએ છે db મૂલ્ય જોઈએ છે અને sin θ જોઈએ છે આપણને. અહીંયા જે આ કાટકોણ બને છે એની ઉપરથી. એમાં કાંઈ નવીન વાત છે નહીં. બરાબર છે? તો મિત્રો આપણે શું કરશું? તો તેથી માનાંકમાં db મૂલ્ય લઈ લઈશું મિત્રો. તો આવશે અહીંયા μ0/4 પાઈ I. હવે dl અને મિત્રો ક્રોસ r નું મૂલ્ય છે સદિશોનું. તો આ બે સદિશોનું મૂલ્ય a ક્રોસ b થશે. તો મિત્રો તેથી db μ0/4 પાઈ. આનું મિત્રો મૂલ્ય શું આવશે? મૂકી દેવાનું આપણે. એમાં કાંઈ ખોટું તો શેર નહીં ભાઈ. બરોબર છે કે નહીં?
જે કઈ મૂલ્ય આવતું હોય આપણે મૂકવાનું. IDL ક્રોસ R રાખવું હોય તો વાંધો નથી, એનું મૂલ્ય લેવું હોય તો પણ કઈ વાંધો આપણને છે નહીં. બરાબર છે. અને R ઘનને તમારે સીધો જ તે કાટકોણ ત્રિકોણ ઉપરથી બનાવવો હોય તો પણ આપણને કઈ વાંધો છે હજી નહીં. બરોબર છે મિત્રો, સીધું જ તમે IDL ઉપરથી બનાવી શકો. એટલે કે મિત્રો અહીંયા IDL એટલે આને a કહી દો અને b કહી દો. a ક્રોસ b કરવાનું છે કે dl r sin theta divided by r cube. મિત્રો અહીંયા આ ખૂણો જે છે એને આપણે phi કહી દઈએ. આ phi કોની વચ્ચે છે? dl અને r વચ્ચેનો. એટલે કે dl મિત્રો અહીંયા અને r મિત્રો સોરી મિત્રો dl જે છે અહીંયા અને r એટલે મિત્રો અહીંયા. તો મિત્રો આ રિંગ જે છે આમ છે. બેનો ખૂણો કેટલો તમને ખબર જ છે. dl અને r નો આપણે બાયોસવારના નિયમમાં પ્રમાણે જોયું તો આટલો હોય ને 90 હોય કે નહીં. મિત્રો μ0 છેદમાં 4 મિત્રો અહીંયા મૂલ્ય લીધું એટલે સદિશ વ્યુ થશે 4 I dl r sin 90 છેદમાં r ઘન. એક એક r એ ઉડાડ નાખી. હાલો નહીં આપણો શું છે હે ભાઈ? તો મિત્રો અહીંયા આવશે μ0 છેદમાં 4 I dl છેદમાં r સ્ક્વેર. કેમ કે sin 90 એટલે આને કહેવાય 1. બરાબર છે. તો મિત્રો આટલું કામકાજ આપણે અહીંયા કરી કાઢ્યું છે. આગળનું કામકાજ જે છે પાછું અહીંયા કરીએ આપણે. હો ભાઈ, હવે મિત્રો આપણે ઘટક એક જ રાખવાનો કયો db of x db sin theta એ આપણે મેળવવાનો છે. તો મિત્રો અહીંયા આપણે લખ્યા અહીંયા કે હવે db of x db sin theta. db ની વેલ્યુ મિત્રો અહીંયા મળી ગઈ આપણને. જો આ db છે કે નહીં? તો db ની વેલ્યુ મિત્રો અહીંયા મૂકી એટલે કે μ0 ના છેદમાં 4 I dl છેદમાં r સ્ક્વેર. પણ sin theta હવે મિત્રો આ ખૂણો તમારે જોવાનો કાટકોણ ત્રિકોણ છે. તમે નામ આપો તો આપી દો. sin theta એટલે theta અહીંયા છે તો sin theta બરાબર શું થાય જુઓ અહીંયા. સામે એટલે કે આ છેદમાં કરણ એટલે કે આ. તો મિત્રો ભણી ગયું તમને મૂલ્ય લીધા હો આપણે. આ સામે બાજુ ત્રિજ્યા r અને કરણ એટલે આ. મિત્રો રેડી? હવે મિત્રો અહીંયા પાગો વાપરો તો શું થાય? પાગો પ્રમાણે શું થાય? તો કર્ણનો વર્ગ એટલે કે r નો વર્ગ બરાબર બંને બાજુના 90 ની બંને બાજુના વર્ગનો સરવાળો. એટલે કે x નો વર્ગ વત્તા શું થઈ જાય? તો r નો વર્ગ મળે આપણને આમ જોતા. તો મિત્રો r એટલે શું મળે અહીંયા? તો વર્ગમૂળ કાઢ નાખો એટલે મિત્રો અહીંયા આવે વર્ગમૂળમાં x² + r² એટલે કે મિત્રો તેથી r શું આવે? તો x વર્ગ વત્તા r વર્ગ રેઝ ટુ 1/2 ઘાત આવે. તો અહીંયા એ પણ મૂકી દઈએ એટલે આપણે પછી મૂકી હાલો ને. તો sin એટલે શું મૂકીએ કે તો r ના છેદમાં r. એટલે મિત્રો અહીંયા જે છે r નો વર્ગ છે તો r નો વર્ગ આપણી પાસે કંઈક આવું છે એ મૂકી હાલો. તો તેથી આ db of x હોય છે. db of x એટલે સૂક્ષ્મ ઘટક મળ્યો છે આપણને, પૂર્ણ નથી મળ્યો છે. μ0 / 4 I dl તો m નો m છેદમાં r વર્ગ ની જગ્યાએ મૂકે x² + r² એટલે કે x નો વર્ગ વત્તા r નો વર્ગ. કેપિટલ R m નો m છેદની માલિકા હજી શું છે? તો r છે. તો r ની જગ્યાએ શું મૂકી શકાય? જો આપણે આવ્યું છે x નો વર્ગ વત્તા r નો વર્ગ એની 1/2 ઘાત. તો મિત્રો આનો આન્સર શું આવે? તેથી આપણે db of x કહીએ તો આનો આન્સર આવે μ0 ના છેદમાં 4 I dl r છેદમાં આનો આખાનો વર્ગની અહીં 1 ઘાત કહેવાય કે અહીંયા 1/2 ઘાત. તો મિત્રો આધાર હરખા છે તો ઘાતના સરવાળે 1 + 1/2 એટલે x વર્ગ વત્તા r વર્ગ રેઝ ટુ 1 + 1/2. મિત્રો આપણે અહીંયા બાજુ ભૂસી કાઢી અને ત્યાં હવે આપણે લખીએ આગળનું કે શું છે આગળ. બરાબર? તો મિત્રો અહીંયા તેથી આપણે કહીએ કે db of x μ0 ના છેદમાં 4 I dl r છેદમાં x² વત્તા r² 1/2 વત્તા 1 એટલે કે 0.5 વત્તા 1 એટલે 3/2 કે નહીં 1.5 એટલે કે અહીંયા આમ કહેવાય કે x નો વર્ગ વત્તા r નો વર્ગ એની 3/2 ઘાત. આપણને મિત્રો આવું સમીકરણ મળ્યું. પણ આગળ db of x છે. આપણે મિત્રો ખાલી b જોઈએ છે. b of x તો શું કરવું પડે? તો તમને ખબર છે સંકલન કરવું પડે. કોનું? db of x નું. આની જેવું છે કે dx નું સંકલન શું થાય? તો x થાય. તો મિત્રો db of x નું શું થાય? તો અહીંયા b of x થઈ જાય કે d નીકળી જાય. જો સીધી વાત છે. તો મિત્રો બંને બાજુ હવે બંને બાજુ હું લઈશું આપણે મિત્રો
સંકલન લેતા both side you take a integration. તો મિત્રો અહીંયા પણ સંકલન લે સંકલન db of x is equal to સંકલન μ0 ના છેદમાં 4 પાઈ idl r છેદમાં x નો વર્ગ વત્તા r નો વર્ગ એની 3/2 ઘાત. આવું મિત્રો મળે. સંકલન તમારે અચલ જે છે ને બહાર કાઢી નાખો. ટૂંકમાં મિત્રો આપણે અચલ ને હવે અહીંથી બહાર કાઢવી એટલે કે અચલ અહીંયા db of x નું તો મિત્રો b of x થઈ જાય. ઓકે, અચલ કોણ છે તો μ0 અચલ છે, 4 પાઈ અચલ છે, i કરવા જે છે કે ભાઈ dl કાઢશું બહાર, r એ અચલ મિત્રો અત્યારે ધારી લઈએ, x2 વત્તા r2 એ પણ અચલ. અને એની તેમ કીધું મિત્રો કોઈ અચલ કોણ નથી તો લંબાઈ જે છે, લંબાઈ જે છે રિંગ નાની મોટી થયા કરે. કોઈને એમ થાય કે કોકની જે છે એ કાંડાનું સાઈઝ નાનું હોય, કોકનું મોટું સાઈઝ હોય, કોકની પાસે રિંગ જે છે નાની હોય મોટી હોય. તમને બધાને ખબર છે બરાબર છે. બંગડીઓની વાત કરીએ તો બંગડી નાની હોય મોટી હોય, મોટી હોય મોટી હોય, એમ સાઈઝ અલગ અલગ હોય. તો એની સાઈઝ એટલે લંબાઈ ને બદલા કરે રિંગ બરાબર છે. એટલે આ લંબાઈ જે છે મોટી બધી થઈ જાય, નાની થાય, નાની થાય, નાની થઈ જાય. આ રિંગ જે છે વાત છે. તો મિત્રો અહીંયા સંકલન કરીએ એટલે મિત્રો અહીંયા આવે કે b of x is equal to μ0 i r છેદમાં 4 પાઈ x2 વત્તા r2 raised to 3 half અને dl નો આવશે મિત્રો l. હવે l જે છે મિત્રો આ રિંગ ની લંબાઈ છે. આ રિંગ છે મિત્રો એટલે વર્તુળ હોય કે નહીં તો વર્તુળની લંબાઈ કેટલી થાય મને કોઈ કહેશે? પરિઘ જેટલી થાય કે નહીં l બરાબર. જો તેની લંબાઈ પરિઘ થાય કે નહીં, પરિઘ કેટલો થાય કોઈ કહે? કયો ભાઈ 2 પાઈ r. ત્રિજ્યા નો કેપિટલ r છે એટલે મિત્રો અહીંયા પરિઘ આવશે 2 પાઈ r. એટલે મિત્રો અહીંયા આન્સર આવશે μ0 i r ગુણ્યા 2 પાઈ r છેદમાં 4 પાઈ x2 વત્તા r2 raised to 3/2 મિત્રો. 2 પાઈ પાઈ ઉડી જાય 2 દુ ને 4 મિત્રો 2 આવે. તેથી મિત્રો b of x તમને કઈક આવું મળશે μ0 i r2 divided by 2 x2 વત્તા r2 raised to 3/2. એટલે મિત્રો અહીંયા આપણે પાછું અહીંયા લખી બરાબર છે શું મળે. આની આકૃતિ મિત્રો બહુ મોટી છે એટલે તમારે કામકાજ આ રીતે કરવું પડે. b of x is equal to μ0 i r2 divided by k r2 વત્તા x2 raised to 3/2. આ મિત્રો રિંગ નો એક આંટો જે છે એક આંટાને લીધે ઉદ્ભવતું બી છે. ઓ મિત્રો એક જ આંટો છે. હવે ધારો કે n આંટા હોય તો પ્રવાહ કેટલા આંટામાંથી હોય? એક આંટામાં પ્રવાહ આવે તો n આંટામાં કેટલો મિત્રો? એક આંટામાં પ્રવાહ આવ્યો હોય તો n આંટામાં કેટલો હોય કોઈ કહેશે? 83 થી તો કેટલો હોય મિત્રો? એના જેટલો હોય કે નહીં? ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ હવે જો રિંગ n આંટાની બનેલી હોય એટલે કે મિત્રો ગૂંચળું હોય આમાં. કેવું હોય જો આમાં ગૂંચળું 1 2 3 4 5 6 7 8 આમાં ગૂંચળા હોય એકબીજા પર પથરાયેલા હોય ગૂંચળા. તો હું તો એના લીધે ચુંબકી ક્ષેત્ર મિત્રો b of x is equal to μ0 i r2 divided by 2. પણ અહીંયા n લખવાનું ને એક આંટા હોય તો i તો n તો કેટલા તો n રેડી r2 વત્તા x2 raised to 3/2. હવે ઘણા એમ થાય કે ઓકે n આંટા છે. હવે n આંટાનું ગૂંચળું હોય ને એના કેન્દ્ર ઉપર પીછું હોય તો n આંટાની રિંગના કેન્દ્ર પર b પૂછવું હોય તો શું કરવાનું? કેન્દ્ર ઉપર b પૂછવું હોય તો મિત્રો આ લેવાનું આવે x કેમ આવે? વિચારો મનમાં નો લેવાનું આવે એટલે x લેવાનું જ નહીં. તો x મિત્રો શું કરવાનું? તો x બરાબર 0 લેવાનું. તો મિત્રો b હું સૂત્રમાં આવે μ0 n i r2 divided by 2 r2 raised to 3/2. x 0 લેવાનું ને. હવે આ મિત્રો બબે વિચારે કે નહીં તો મિત્રો અહીં 3 ઘાત. તો મિત્રો આનું સૂત્ર બને μ0 n i છેદમાં 2 ખાલી r. તો રિંગ ઉપર પૂછવું હોય ને મિત્રો દાખલા જોવાના આવા MCQ પણ આવા બને છે કે રિંગના કેન્દ્ર ઉપરના ચુંબકી ક્ષેત્ર જે છે મેળવવા. તમને આપ્યો હોય આંટા આટલા છે, પ્રવાહ આટલો છે ને ત્રિજ્યા રિંગ ની એટલી છે બસ, તો તમને મેળવતા આવડવી જવું જોઈએ. મિત્રો આ થઈ ગયું રિંગના આંટા n હોય અને એના કેન્દ્ર પર એટલે કે મિત્રો અહીંયા ચુંબકી ક્ષેત્ર લેવું છે અહીંયા ખાલી આના લીધે અહીંયા. તો મિત્રો x તો લેવાનું કઈ આવે નહીં એટલે x આપણે કાઢી નાખો બાકી બધું મિત્રો પાછું આવશે. હવે મિત્રો એક પ્રશ્ન બીજો કહીએ આપણે. રિંગ જે છે
એનાથી x અક્ષ ઉપર અનંત અંતર એટલે ખૂબ જ x મોટો હોય એમ કહીએ. x જે છે ત્રિજ્યા કરતા ખૂબ મોટો હોય, x ખૂબ જ મોટો હોય. હવે આ હોય તો b કેટલું એટલે કે મિત્રો અહીંથી રિંગના કેન્દ્રથી ખૂબ જ દૂર અંતર, અહીંથી ધારી લ્યો કે ભાવનગર સુધી રહ્યા હતા, આનેથી ધારી અમેરિકા સુધી રહ્યા હતા. આપણે અહીંયા રિંગ આયા છે ત્યાંથી અમેરિકા લગી જવું છે, ત્યાં સુધી જવું છે. x ખૂબ જ મોટો છે r, તો આપણે શું કરીશું તો x ની સરખામણીમાં r ને અવગણતા, એટલે કે મિત્રો આપણે r ને અવગણવો પડે. ખૂબ મોટો હોય ને એની સરખામણી બીજાને શું કરી નાખીએ આપણે અવગણી કાઢીએ. તો મિત્રો સૂત્ર આનું શું આવે b of x is equal to, જો સૂત્ર એવું છે mu 0 n I r² divided by કોને અવગણશું મિત્રો તો r ને અવગણશું, ખાલી છેદમાં અવગણશું. સરવાળો હોય ત્યાં જ અવગણાય, ગુણાકારમાં નહીં અવગણતા મિત્રો. હો તમને મેં પહેલા સમજાવેલું છે. તો 2 અને x ની 3/2 અને એનો વર્ગ એટલે મિત્રો આ નીકળી જાય x નો ઘન. એટલે કે મિત્રો સૂત્ર એવું આવશે b of x is equal to mu 0 n I r² divided by 2x ઘન. તમારે મિત્રો ટૂંકમાં સમીકરણ જે છે આ યાદ રાખવાનું છે કે mu 0 n I r² divided by 2 ગુણ્યા r² વત્તા x² એની 3/2 ઘાત. હજી એક વખત મિત્રો બોલું છું કે mu 0 n I r² divided by 2 r² કૌંસમાં વત્તા x² s2 એ કૌંસ પૂરો અને એની 3/2 ઘાત. આ સૂત્ર યાદ રાખો ને મિત્રો તમને આ સૂત્ર જે છે બનાવતા આવડી જાય. આ સૂત્ર યાદ રાખો તો વાંધો નથી. એમાં આ એક આટા માટે છે, આમાં એક મૂકો તો n બરાબર 1 મૂકો તો આ સૂત્ર આવી જાય. જો તો ખાલી તો એક આટામાં લખ્યું જ છે અહીંયા, જો ને તમે દેખાય કે નહીં ભાઈ. તો પછી આ રીતે જે છે આપણે કોઈ રિંગ જે છે ગુછરા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકે છે. માર્ચ 2020 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, 3 માર્ક્સમાં પૂછાણો હતો મિત્રો, બરાબર છે. તો મિત્રો આજના હોમવર્ક ની અંદર એ છે પણ તમને ગુછરા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે, ભલે માર્ક્સમાં પૂછાઈ ગયેલો હોય. આ હોમવર્કમાં પણ તમારે મિત્રો આ 2 વખત લખવાનું છે. મેં જે રીતે એંગલ લેવડાવ્યો એ રીતે લેજો તો તમને વધારે મજા આવશે. બાકી તમે તારા ટેક્સ્ટ બુકમાં તમે કરી શકો છો આકૃતિ અને એંગલ ને બધું, બરાબર છે. આ ગુછરાની હવે જરૂર નથી, મેં તમને સમજાવવા માટે કર્યું છું કે એના આંટા હોય તો ગુછડું કેવું હોય, બરાબર છે. તમને આ રીતે વ્યવસ્થિત રીતે સમજાવી શકાય છે, બરાબર છે મિત્રો. એટલું કામ જે છે તમારે ઘરે પાછું કરવાનું છે, બરાબર છે. તો મિત્રો આજે આપણે આ ગુછરા ઉડું રાખીએ. મિત્રો આવતા કદાચ લેક્ચર ની અંદર આપણે એમ્પિયર ના સર્કિટલ નિયમો જોવાના છે, બરાબર છે. એ જોશું, બહુ સરસ છે. એ પણ થિયરી વ્યવસ્થિત રીતે મિત્રો સમજજો. કાંઈ પણ ડાઉટ હોય તો તરત જ ફોન કરીને તમે મને પૂછી શકો છો, બરાબર છે મિત્રો. આજે આપણે એટલું રાખીએ.